સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ પાટણ જિલ્લા ભાજપમાં ભડકો થયો। સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના ગિરીશ મોદીએ ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું। નાના સમાજને સંગઠનમાં પ્રતિનિધિત્વ ન મળતું હોવાનું કારણ ધરીને રાજીનામું આપી દીધું। તાજેતરમાં જ સરસ્વતી તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક રદ કરાયા બાદ કિસાન મોરચાના ઉપપ્રમુખ ગિરીશ મોદી નારાજ થયા હતા। અમારા સંવાદદાતા વિનોદ ગજ્જર જોડાઈ ચૂક્યા છે। વિનોદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લા ભાજપમાં આ કેટલી મોટી ખોટ પડી એમ કહી શકાય? કહી શકાય કે જે પાટણ જિલ્લાના જે નવીન નિમણૂક પામેલા જે પ્રમુખ છે જસવંતજી ઠાકોરે તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલાક મંત્રી અને મહામંત્રી જે તાલુકાના હોય તેમની નિમણૂક કરી અને સંગઠનના અભાવના કારણે તે નિમણૂકો રદ કરવામાં આવી હતી। તેનો અત્યારે કહી શકાય કે સામનો તેમને કરવો પડી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સરસ્વતી તાલુકાના જે કિસાન મોરચાના ઉપપ્રમુખ છે ગિરીશ મોદી છે નારાજ થઈને અત્યારે પોતાની નારાજગી વ્યક્ત કરી છે કે નાના સમાજ હોય તેને ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર જે ભાજપમાં ક્યાંક સમાવેશ ના કરતા ક્યાંક નારાજગી સામે આવી છે ને અત્યારે હાલ તેમને રાજીનામું ધરી દીધા પાટણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક પડકો સામે આવે છે। જી આભાર વિનોદ જાણકારી આપવા માટે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લા ભાજપમાં ભડકો। સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના પ્રમુખ ગિરીશ મોદીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।